હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ। તો હોળી નજીક આવી રહી છે, તો આજે હું તમારી સાથે શેર કરીશ હોળી પર ખાવામાં આવતી ઘઉંની મીઠી સેવની રેસીપી। તો ચાલો આપણે શરૂઆત કરીએ ઘઉંની સેવ બનાવવાનું। તો આ જે સેવ છે તેને આપણે વણ્યા વગર જ બનાવવાના છીએ। તો સેવ બનાવવા માટે મેં અત્યારે 2 કપ ઘઉંનો લોટ લીધો છે અને લોટ જે છે તેને મેં ચાળીને જ ઉપયોગમાં લીધો છે। ત્યાર પછી હવે આપણે તેમાં 1 ચમચી તેલનું મોણ એડ કરીશું। તમે તેલ ન એડ કરો તો પણ ચાલે। અને હવે આપણે લોટને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। અને હવે લોટ બાંધવા માટે આપણે પાણીનો ઉપયોગ કરીશું। તો પાણી જે છે તે આપણે એક સાથે નથી એડ કરવાનું, પણ થોડું થોડું જ પાણી એડ કરીશું। અને જે રોટલી માટેનો સોફ્ટ લોટ આવે છે એવો જ લોટ આપણે બાંધીશું, બહુ વધારે કઠણ લોટ નથી બાંધવાનો। તો આ રીતે આપણે જે રોટલી માટેનો સોફ્ટ લોટ આવે છે એવો જ લોટ બાંધીને રેડી કર્યો છે। અને હવે આ લોટને આપણે એકદમ સરસ રીતે મસળવાનો છે। જો લોટને આપણે મસળીને ત્યાર પછી જો સેવ બનાવીશું તો આપણી સેવ તૂટશે નહીં અને એકદમ સરસ બનશે। તો લોટને મસળવો ખૂબ જ જરૂરી છે। તો આ રીતે આપણે લોટને એકદમ સરસ રીતે મસળી લઈશું। તો આપણો જે સેવ માટેનો લોટ છે તે આ રીતે રેડી થઈ ગયો છે। અને હવે આપણે આગળ સેવને બનાવીશું। તો આ જે સેવ છે તેને આપણે અત્યારે વણ્યા વગર બનાવવાના છીએ। તો આ રીતે જે ચકરી પાડવાનો સંચો આવે છે તે લીધો છે અને એમાં મેં આ રીતે 2 જારી લીધી છે, એક મોટા કાણાવાળી છે અને એક નાના કાણાવાળી છે। તો અત્યારે આપણે આ જે મોટા કાણાવાળી જારી છે એને જ ઉપયોગમાં લઈશું। તો હવે જે લોટ છે એને આપણે સંચામાં ભરી દઈશું। પછી આપણે જે સેવ માટેનો લોટ રેડી કર્યો છે એને સંચામાં આપણે ભરી દઈશું। આપણે લોટને સંચામાં ભરી દીધો છે અને હવે સંચાને હવે આપણે ઉપરથી પેક કરી દઈશું। સેવને પાડવા માટે મેં અત્યારે આપણે જે ઘઉં ચારીએ છીએ એનો જે ચાણો આવે છે તેની મેં જારી લીધી છે। તો જારી ઉપર આપણે સેવ પાડીશું। તમે આ જે સેવ છે એને પ્લાસ્ટિક ઉપર પણ પાડી શકો છો, પણ મેં અત્યારે આ રીતે જે જારી આવે છે તે લીધી છે। તો હવે આપણે આ રીતે સંચાને ગોળ ગોળ ફેરવતા જઈને ગોળ આકારમાં સેવ પાડી દઈશું। તમારે જો લાંબી પાડવી હોય તમે લાંબી સેવ પણ પાડી શકો છો, પણ હું અત્યારે આ રીતે ગોળ શેપમાં પાડી રહી છું। આ રીતે આપણે જે સેવ છે એને ગોળ શેપમાં પાડીને રેડી કરી લીધી છે। તો આ રીતે આપણે સેવને રેડી કરી લીધી છે અને બીજી બધી સેવને પણ આપણે આ જ રીતે રેડી કરી લઈશું। તો આ રીતે મેં બધી જ સેવને પાડીને રેડી કરી દીધી છે અને ત્યાર પછી હવે આપણે આ જે સેવ છે એને 8 થી 9 કલાક માટે તડકામાં સૂકવી દઈશું। તમે એને ઘરમાં પણ સૂકવી શકો છો, પણ તડકામાં એકદમ સરસ રીતે સુકાઈ જશે। તો રેડી છે આપણી ઘઉંની સેવ, જેને મેં 7 થી 8 કલાક માટે તડકામાં સૂકવી હતી અને એકદમ સરસ રીતે સુકાઈને રેડી થઈ ગઈ છે। તો હોળી પર આ સેવમાંથી મીઠી સેવ બનાવવામાં આવે છે અને આ સેવનું શાક તો ખૂબ જ સરસ લાગે છે। એ સિવાય તમે બાળકોને નૂડલ્સની જેમ બનાવીને પણ આપી શકો છો। ત્યાર પછી તમે આ સેવમાંથી દૂધ પાક પણ બનાવી શકો છો કે ખીર પણ બનાવી શકો છો। તો હોળી પર જે સેવ ખાવામાં આવે છે તે રેડી છે। તો ફ્રેન્ડ્સ, તમે જો આવી સેવની રેસીપી ક્યારેય ટ્રાય ન કરી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ બોક્સમાં મને જણાવજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી છે। જો તમને મારી આ હોળી પર ખાવામાં આવતી ઘઉંની સેવની રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક અને શેર જરૂરથી કરજો અને આવી બીજી નવી રેસીપીઓ જાણવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ફરી પાછા આવા જ નવા વિડીયો સાથે મળીશું। ત્યાં સુધી બાય બાય એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો।